હવે આજના દિવસના સૌથી મોટા સમાચાર ઉપર કરીશું નજર। સ્થાનિક સ્વરાજના સુકાનીઓને લઈને સૌથી મોટા સમાચાર। જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવશે 25 મેના રોજ અને એ 25 મેના રોજ 17 જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી થશે। આજે 17 જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી થઈ અને હવે સીધી 25 તારીખે થશે બીજા 17 જિલ્લાના હોદ્દેદારોની વરણી, જેમાં આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, ગાંધીનગરના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે। સાથે જ ગીર સોમનાથ, કચ્છ, મહીસાગર, નર્મદા, રાજકોટ, સુરત, વલસાડનો પણ સમાવેશ થાય છે, જ્યાં ખેડા, સુરેન્દ્રનગર, નવસારી, જામનગર, પાટણ અને તાપીને પણ નવા સુકાની મળશે। જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગીને લઈને જ્યાં એક તરફ ચર્ચાનો દોર ચાલી રહ્યો હતો, આજે 17 જિલ્લા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખોની જાહેરાત થઈ, જ્યારે બીજા 17 જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખોની જાહેરાત 25 તારીખે કરવામાં આવશે। આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે ટીવી 13 આઉટપુટ હેડ વિપુલ પટેલ મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિપુલ, એક્સક્લુઝિવ માહિતીઓ સામે આવી રહી છે। આજે 17 જિલ્લા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખોની વરણી થઈ ગઈ, બીજા હવે થશે 25 તારીખે, શું છે વધુ વિગતો? ચોક્કસથી જય સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એનું મતદાન, એના પરિણામો જ્યારથી આવી ગયા છે અને ત્યારથી જ આ પ્રક્રિયા સતત ચાલી રહી છે। નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ત્યારબાદ મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે એમના નામ સતત ચર્ચામાં રહ્યા છે। સતત એને લઈને મોવડી મંડળમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે, સતત મિટિંગોનો દોર ચાલી રહ્યો છે। તમને આજની વાત કરું તો 23 તારીખે આજે 17 જેટલા જિલ્લા જે પંચાયત છે તેના પ્રમુખો અને ઉપપ્રમુખોના સહિત હોદ્દેદારોના નામ છે તે એની જાહેરાત કરી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે બાકીના જે 17 જિલ્લા પંચાયતના નામની જે જાહેરાત છે તે 25 તારીખે ચોક્કસથી કરવામાં આવશે, પરંતુ તેના માટે બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે। સતત જે પ્રમુખો ઉપપ્રમુખોના હોદ્દેદારમાં જેમના પણ નામ ચર્ચાઈ રહ્યા છે અને જેમના ચર્ચામાં છે તે અત્યારે હાલ વિપુલ, ટીવી 13 પાસે એ એક્સક્લુઝિવ લેટર પણ આવી ગયો છે, જેમાં 17 જિલ્લાઓના નામ સાથે તારીખનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। એ ચોક્કસ ઉત્તર, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તમામ જે ઝોન છે તે તમામ ઝોનના જે પણ પ્રમુખો છે તેમના નામ 25 તારીખે જાહેર કરી દેવામાં આવશે। આપણે ગ્રાફિક્સના માધ્યમથી ચલાવી રહ્યા છીએ, છતાં એક વખત જણાવી દઉં તમને કે આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, ગાંધીનગર, ગીર સોમનાથ સહિતના જે 17 જિલ્લા પંચાયત છે તેમના હોદ્દેદારો જાહેર કરવામાં આવશે અને એના જ કારણે લઈ અને જે ચર્ચાનો દોર છે પણ સતત ચાલી રહ્યો છે કે કોનું નામ જાહેર થશે, કોનું નામ ચર્ચામાં રહે છે, પરંતુ જ્યારે 25 તારીખે તમામ નામ જ્યારે જાહેર થશે ત્યારે જ ખબર પડશે। જી બિલકુલ, આભાર વિપુલ સમગ્ર માહિતી આપવા બદલ। તો 25 તારીખે 17 જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખોની પસંદગી કરવામાં આવશે, એની વરણી કરવામાં આવશે। હવે આ જ બાબતને ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું આપણે, કારણ કે જે પ્રકારે આ આખું લિસ્ટ સામે આવ્યું છે, આ એક્સક્લુઝિવ લેટર હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, ત્યારે આપને હવે એ તમામ જિલ્લાઓને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીએ। 25 તારીખે કયા જિલ્લાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે, નિમણૂક કરવામાં આવશે, તો સૌથી પહેલા કચ્છની વાત કરીશું આપણે। કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આ તરફ રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ખેડા, ગાંધીનગર, મહીસાગર અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં આપણે જઈએ તો દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ, આ એ જિલ્લાઓ છે। આ એ એક્સક્લુઝિવ માહિતી છે જે ટીવી 13 ગુજરાતી હાલ આપને આપી રહ્યું છે કે 25 તારીખે આ તમામ જિલ્લાઓના જિલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવશે।